પ્રભુને પ્રણમી કરવું કથા ઉચ્ચાર યમદંડની જે વાર્તા કહું મથી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ. આજનું કડવું 19 અને થોડું 20મું કડવું લેવાનું છે. આજનો વિષય જીવ ભૂત પ્રેત થઈને પણ ભટકે છે એવું સ્વામી થોડો નિર્દેશ કરે છે. 19ના કડવામાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી મહારાજનો પ્રતાપ વર્ણન કરે છે. કાલે થોડી વાત કરી હતી કે સર્વ અવતારના અવતારી એવા ભગવાન આ ધરતી ઉપર આવ્યા, સર્વોપરી છે. અનેક શાસ્ત્રો અને પુરાણોમાં જેની ભવિષ્યવાણી છે, આ કોઈ કલ્પિત ધર્મ કે કોઈના મનમાંથી નીકળેલો આ સંપ્રદાય નથી. આ પરમાત્માના પ્રમાણો પુરાણોમાં અને ગ્રંથોમાં હજારો વર્ષ પહેલા લખાયેલા છે. અને એ ભગવાન સર્વોપરી છે એની સાબિતી અંતકાળે આજે પોતાના આશ્રિતોને ભગવાન તેડવા આવે છે. આશ્રિત પણ અગાઉથી વાયદો આપે છે, હૃદયપૂર્વક એને ભરોસો છે કે મને ભગવાન આ સમય તેડી જશે. સ્વામી એમ લખે છે, આવા મહારાજ મળ્યા પછી બધા આનંદમાં રહેજો. એમ આપણે માથે જમપુરી નથી. છેલ્લો જન્મ આ છે જાણી લેજો રે, એમ જાણી આનંદ મારેજો રે. આપણો છેલ્લો જન્મ છે એમ જાણીને આનંદમાં રહેજો. જ્યારે આવશે આ તન અંતરે, તેનું કહું સૌ જાણો વર્તંતરે. નિશ્ચય આવે છે તેડવા નાથ રે, નિજ સંત સખા લઈ સાથ રે. અશ્વ રથ વેલ ને વિમાન રે, ગજ ગરુડ ગાડીયું નિદાન રે. મહારાજ પોતાના આશ્રિતોને તેડવા આવે છે. કોઈને રથ લઈને, કોઈને ઘોડા ઉપર, કોઈને વેલ ઉપર, કોઈને વિમાન લઈને, કોઈને હાથી લઈને, કોઈને ગરુડ ઉપર. એવા ભક્તની ઈચ્છા પ્રમાણે એવા દિવ્ય સાધનો, વાહનો લઈ અને પ્રભુ તેડી જાય છે. જેવી ભક્તની મનોકામના. પછી સ્વામી કહે છે, એને મહારાજ આવે 1 2 3 દિન આગે રે, દઈ દર્શન ને દુઃખ ભાંગે રે. તેને આવી કહે એમ નાથ રે, તુને તેડી જાસુ અમ સાથ રે. ભગવાન ખુદ એને કહેવા આવે કે અમે તને તેડી જાશું. થાજે સાબદો કહી સહુને રે, કે જે આવ્યા છે તેડવા મુને રે. હવે સ્વામી લખે છે, સાંભળીએ કે શું વાયદો અને વિશ્વાસ લાવીને વાત કરવાનું મહારાજ કહે છે.
કરજે વાયદો વિશ્વાસ લાવી રે, તેડી જાશું તે સમે અમે આવી રે. નહીં પડે તેમાં ફેર કાંઈ રે, નિર્ભય રે જે તું મન માઈ રે. એમ આગેથી કહે અવિનાશ રે, તેણે મન મગન રહે દાસ રે. દેહ સમે તેડવાને આવે રે, સંગે સાજય લૌકિક લાવે રે. સર્વે સુખમય તે સમાજ રે, એમ આવે તેડવા મહારાજ રે. વળી તે વિના બીજી છે રીત રે, સહુ સાંભળી લેજો દઈ ચિતરે. જ્યારે ત્યાગવું હોય તનને રે, ત્યારે મોરે જણાય જનને રે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આવા કળી કાળમાં પોતાના ભક્તને તેડવા આવે છે, વાયદો આપે છે. અને ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું. મારો જન થયો, મારો આશ્રિત થયો, એને હું અંતકાળે ચોક્કસ તેડવા આવીશ. મારું ભજન કરશે, મારા નિયમ પાળશે, એને હું તેડવા આવીશ. અનેક પ્રસંગો આપણા ગ્રંથોમાં, સાહિત્યમાં ઐતિહાસિક ઘટનાઓની સાખ પૂરતા સંમત વાર સાથે લખેલા છે કે ભગવાન પોતે જ અગાઉ કહી અને પોતાના આશ્રિતને તેડી જાય. કેટલો સત્સંગનો પ્રતાપ છે કે મહારાજ કે આ સત્સંગના પ્રતાપે પશુનું પણ કલ્યાણ થાય છે. પશુને પણ ભગવાન તેડવા આવે. બાપુભાઈના બળદને ભગવાન તેડવા આવ્યા છે રાત્રે. બાપુભાઈને દર્શન આપ્યા, તમારા બળદને તેડવા આવ્યા. મહારાજ અમારા બળદના શું પુણ્ય? તો કે અમારા સંતો, અમારા હરિભક્તોને ગાડામાં બેસાડી એ બળદે ખેંચ્યા છે, અને ડભાણનો ઉત્સવ થયો ત્યારે સીધું સામાન લઈ જવા માટે આ બળદ ગાડે જ વીતો હતો. એમ કહી અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બાપુભાઈએ જોયું ત્યાં મહારાજ અદ્રશ્ય. ફાનસ લઈ અને રાત્રે જ્યાં બળદ બાંધ્યો હતો ત્યાં જોવા ગયા, ત્યાં બળદનું શરીર પડ્યું હતું, આત્મા ભગવાનની સાથે વહી ગયો. આ બનેલી ઘટનાઓ છે. બળદને અક્ષરધામમાં લઈ ગયા. એક ભરવાડને ત્યાં આંબા ગામમાં ભરવાડના નેસમાં ભરવાડને દર્શન દઈને કીધું કે અમે તારી બકરીને તેડવા આવ્યા છીએ. ભરવાડ કે અરે તમે કોણ? તો કે અમે સ્વામિનારાયણ. કેમ? તો કે તારી બકરીનું આયુષ્ય પૂરું થયું છે. તો પણ એના શું પુણ્ય છે? આ તો પશુ. તો કે અમારા સંત નિત્યાનંદ સ્વામી આંબા ગામમાં આવેલા, બીમાર હતા. રાત્રે અચાનક 12 વાગે દવાની જરૂર પડી, પણ વૈદ્યરાજે કીધું કે બકરીના દૂધમાં દૂધ સાથે દવા પાવામાં આવે તો રાહત થાય. અને રાત્રે ભરવાડે બકરીનું દૂધ ધોઈ દીધેલું, અને એ આ બકરી મારા સંત નિત્યાનંદ સ્વામીના ઉપયોગમાં આ બકરીનું દૂધ આવ્યું છે, માટે એ અક્ષરધામની અધિકારી છે. અને બકરીના જીવને દિવ્ય શરીર આપી અને ધામમાં લઈ ગયા છે. કેટલો પ્રતાપ છે સ્વામિનારાયણ ભગવાનનો. સ્વામી કે એના આશ્રિત બનો, તમારો પણ ઉદ્ધાર થઈ જશે. અરે ગઢડાનું મંદિર થાય, મહારાજ કે આ મંદિરના પાયામાં કોઈ પથ્થર નાખશે
એને મારે અક્ષરધામમાં લઈ જવા છે. કોઈ નાનો પાણો નાખશે તોય અક્ષરધામ આપવું જ. ત્યાં ઓલો અલિયાસ નામનો જમાદાર ત્યાંથી નીકળો કે સ્વામિનારાયણ હું એક પથ્થર નાખું છું, મને તેડવા આવશો? હા. અને એક પથ્થર નાખ્યો અને ભગવાન એ અલિયાસ નામના જમાદાર મુસ્લિમને પોતે તેડવા આવ્યા છે અને ધામમાં લઈ ગયા છે. એક ડોશીને પણ તેડવા આવ્યા. ડોશી કે કેમ? હું તો તમારી આશ્રિત નથી. મહારાજ કે તમે અમારા મંદિરના પાયામાં પથ્થર નાખ્યો છે. મેં નથી નાખ્યો, હું કોઈને મદદ ન કરું, જિંદગીભર કોઈ દી નથી કરી મેં. તો કે તમારી પાછળ કૂતરું દોડેલું કરડવા, તમે કૂતરાને પાણો માર્યો, એ ઉલરીને અમારા મંદિરના પાયામાં પડ્યો. આ તમારી સેવા. હાલો અક્ષરધામમાં. વિચાર કરો કે જ્યારે ભગવાન એવું વચન આપે છે કે હું કલ્યાણ કરું તો કરે છે. અને આ જે કલ્યાણ થાય છે ને એ ભગવાનના સંકલ્પથી થાય છે. અત્યારે જે કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાને જે કાંઈ કલ્યાણનું સદાવ્રત સ્થાપ્યું છે એ પોતાના સંકલ્પથી છે. જ્યારે પરમાત્મા ખુદ સંકલ્પ કરે કે મારે જીવનું કલ્યાણ કરવું છે, પછી જીવની કરણી થોડી હોય તો એ જોતા નથી. એના થોડા ઘણા પાપ હોય તો એને ક્ષમા કરી અને શરણે આવી જાય તો એને લઈ જાય છે. કારણ કે ભગવાનનો સંકલ્પ છે, બળવાન સંકલ્પ. પરમાત્મા ખુદ આવે કે મારે આ વખતે બીજો કોઈ હેતુ નથી. નથી અસુરો મારવા, નથી રાવણ આદિ રાક્ષસો મારવા, નથી પહાડો ઉપાડવા, નથી મહાભારત જેવા યુદ્ધ કરવાના. આ વખતે હું કેવળ આત્યંતિક મુક્તિ આપી અને જીવને ધામમાં લઈ જાઉં, બસ. આ ભગવાનનો સંકલ્પ છે, એટલે આપણું કલ્યાણ છે. હવે તમે વિચાર કરો, આપણે ગમે એટલા મથી અને જુનાગઢમાં ફેરફાર કરવા હોય, રોડ રસ્તા કે સુખ સગવડ, તો શું કરી શકું? પણ નરેન્દ્ર મોદી સંકલ્પ કરે કે દિલ્હીથી મનમોહનસિંહ સંકલ્પ કરે કે જુનાગઢને દુનિયાના નકશા ઉપર લાવી દેવું. બોલો, હવે એનો સંકલ્પ હોય તો જુનાગઢ કેવું થાય? બાકી આપણે સંકલ્પ કરીએ છીએ રોડના ખાડા બુરાય છે. એમ આપણા સંકલ્પથી કલ્યાણ એવું થાય અને પરમાત્મા સંકલ્પ કરે ત્યારે ચપટી વગાડતા કલ્યાણ થાય છે, અંતે તેડવા આવે છે. બાકી ઋષિઓ રાફડા થઈ ગયા, મરી ગયા જંગલમાં તપ કરી કરી, શરીર હુકાઈ ગયા, કોઈ કરવતથી વેરાઈ ગયા, હરિચંદ્ર જેવા વેચાઈ ગયા, શિબી રાજા જેવા માંસ કાપી કાપીને ઓલાની ભાર આપી દીધા. પણ એને ભગવાન નથી મળ્યા. કોઈ ધર્મ, કોઈ ઇન્દ્ર કે એવા દેવતાઓએ દર્શન આપી અને કામ પતાવ્યું છે. જ્યારે અહીંયા તો આત્યંતિક મોક્ષની વાત છે. કારણ કે સ્વર્ગમાં ગયા પછી ફરી વાર જન્મ મરણનું ચક્કર ચાલુ થાય છે એમ શાસ્ત્ર માત્ર કહે છે. પછી એને જન્મ મરણ ચાલુ થઈ જાય સ્વર્ગના પુણ્ય પૂરા થયા પછી. પુણ્યનું ભાતું ખાઈ લ્યો એટલે પાછું ચક્કર ચાલુ. એટલે આત્યંતિક મોક્ષ એને કહેવાય કે ફરી વાર તમારે અહીંયા આવવું જ ન પડે દુઃખના દરિયામાં. કામ પૂરું થયું. એના માટે સ્વામી કહે છે, અરે ગઢડાનો એક વાણિયો, એને ભગવાન તેડવા આવ્યા. દુકાન નાખીને બેઠેલો વણી કહે છે, અરે મારા શું પુણ્ય સ્વામિનારાયણ, તમે તેડવા આવ્યા? તો કે તમે મારા નાના ભાઈ ઈચ્છારામભાઈ એને હરડે લેવી હતી અને હરડે લેવા માટે અમારા પાર્ષદ આવેલા, તમે હરડે એને આપી છે. તો કે મેં તો પૈસા લઈને આપી હતી. તો કે 12 આનાની થતી હતી અને તમે 8 આનામાં આપી કે ભગવાનના ભાઈને જોઈ છે ને એટલે અમે તમને તેડવા આવ્યા છે. વિચાર તો કરો, આ ચરિત્ર છે, પ્રસંગ લખેલો છે કે તમે અમારા ભાઈ જાણી અને સસ્તું આપ્યું. જો ભગવાન માટે, સંત માટે, ભક્ત માટે કે એકાંતિક એવા મુક્તને માટે કાંઈ પણ વસ્તુ પદાર્થ વપરાય એ ભગવાન નોંધ લે છે. આપણે સંતો આવેલા જતા હતા ગુજરાત બાજુ, એમાં તડકો, આંબાની છાયામાં વિશ્રાંતિ લેવા બેઠા. બાગનો માલિક આવ્યો, ક્યાંથી આવો છો? તો કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા એના સાધુ છીએ, ગઢપુર જઈએ છીએ. ઓહો, એ તો ભગવાન કહેવાય છે એવું સાંભળ્યું છે કે હા પ્રભુ છે, અમે એના સાધુ છે. આ 2 કેરી એવી સરસ મજાની પાકી કેરી આપી કે આ મારી કેરી
તમારા સ્વામિનારાયણ ભગવાનને જમાડજો, આટલી મારી ઈચ્છા છે. તો કે પહોંચાડી દે. લાવ્યા કેરી, સભામાં આપી, અને ભગવાનની કેરી એ પટેલનો ભાવ જોઈ સભામાં જ કેરી ખોળી અને જયમાં. મહારાજ કે કોણે આપી? તો કે અહીંયા આ પટેલ. મહારાજ કે એનું અમે કલ્યાણ કરશું. અને જ્યારે અંધકાળ આવ્યો, એ પટેલ જ્યારે મરવા પડ્યો, ત્યારે સ્વામિનારાયણ ભગવાન હાથમાં કેરી લઈ એને તેડવા આવ્યા છે કે આવો, તમે અમને 2 કેરી ખવડાવો. ભગવાન કરેલો ઉપકાર કે ગુણ ભૂલતા નથી. જીવ એવા છે કૃતજ્ઞ કે તમે 100 વાર રાખ્યું હોય તમારા હગાવાલા કુટુંબનું, 1 વાર ન રાખો તો 100 નું બધું પાણી ફરી જાય. તમને 1 વાર ન રાખ્યું સંભળાવે. ભગવાન એમ કે મને જિંદગી પર યાદ ન કર, અને અંધકારે તું મારું નામ લે તો હું તને અંધકારે તેડવા આવું. લ્યો, આ પરમાત્મા દયાનો સાગર એટલે કહેવાય ને, દરિયામાં પાણી ન ખૂટે એમ પ્રભુની દયાનો કોઈ પાર નથી. કૃપા સિંધુ ભગવાન અહીંયા બોટાદમાં પધાર્યા. બધા દર્શને આવ્યા, કોઈ કાંઈ ને કાંઈ વસ્તુ મૂકે. એટલે એક વાણિયો ખોરું નાળિયેર ઓછા પૈસાનું લઈ કે ભાઈ બગડેલું જવું હાલશે, આ તો બધાને હારે જાય છે વ્યવહારે, તે કાંઈક મૂકવું તો પડશે ને. તા ખોરું નાળિયેર વાણિયો બળો પાકો અને મૂક્યું ભગવાનના ચરણમાં અને પગે લાગ્યો, એ ભગવાન મારું કલ્યાણ કરજો. પાછો એમ બોલ્યો, ભગવાન તો અંતર્યામી, તારા નાળિયેર જેવું કલ્યાણ કરશું. આ તો બધું જાણી ગયા, તારું નાળિયેર છે ને એવું કલ્યાણ કરશું. એટલે નાળિયેર ખોરું હતું, તારું કલ્યાણ ખોરું. પણ વાણીઓ પાકો છેતરાય નહીં હો. એ કે મારું નાળિયેર ખોરું, મારો ભાવ ખોરો, પણ તમે ભગવાન હાચા હો તો મારું કલ્યાણ કરજો. હાલે લે. અને અંધકારે તેડવા આવવું પડ્યું છો વાણિયાએ ઝપટમાં લીધા મહારાજને. અને મહારાજ આવ્યા છે હાથમાં ખોરું નાળિયેર લઈને. હાલ વાણિયા, આ તારું નાળિયેર હું ભૂલ્યો નથી, હાલ બાપ. બેહીજા વિમાનમાં ઉપાડી ગયા. જુઓ કેવા દયા સિંધુ, કૃપા સિંધુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામ. આવા પ્રભુ છે. એ પ્રભુને ભૂલીને બીજે ભટકે છે એના જેવો કોઈ અભાગ્યો નથી. ઓલો ભાલનો છોકરો મહારાજને માટે થોડું પાણી પાયું, એટલે સુરા ખાચર લાવ્યા કે એલા ભગવાન માગવાનું કે ને તો કલ્યાણ માગજે, મોક્ષ માગજે. એટલે છોકરાને કોઈથી મોક્ષ સાંભળેલો જ નહીં બિચારે. એટલે આવ્યો, મહારાજને પાણી પાયું. મહારાજ રાજી થયા, બોલ બેટા શું જોઈશ, માગી આપું, જે જોતું હોય બોલજે. એટલે ઓલો આમ એને હું જમીન જોતી હતી જાજી. એટલે સુરા ખાચર ઈશારો કરે, ઈ માગતો નહીં, મોક્ષ માગી લે, આમ કરે. તો આમ ઘડીક સુરા ખાચર સામે જોવે, ઘડીક મહારાજ સામે જોવે. મહારાજ કે બોલ છોકરા, હું બાપુએ કાંઈ શીખવાડ્યું નથી ને, હું જોતું. તો કે મારે તો 100 વીઘા જમીન જોઈશ, પણ બાપુ કે મોક્ષ માગજે. મહારાજ કે તારી હાથ પેઢીનું કલ્યાણ કરીશ અને જા તને 100 વીઘા જમીન મળશે. આ દયાળુ ભગવાન છે. આ વખતે સંકલ્પ કરીને આવ્યા છે, એમાં આપણું કામ થઈ ગયું છે. બાકી આપણે ક્યાંય ભૂગીએ એમ નથી હો. હા, આમાં અમુક વેરાયટી ક્યાંય નથી ભૂગે એમ, પણ ભગવાનનો સંકલ્પ છે એટલે પ્રભુ ઉપાડી દે. બસ સ્વામી તો કે ભાઈ કરોડો મનવાર ભરીને લાવ્યા છે, બેસી જાઓ. હીરા મોતી માણકમાં ન ફાવે તો પાણામાં ને ગારામાં બેસી જાઓ, પણ એને પકડી રાખજો, છોડતા નહીં. બસ ભાવે કબાવે જે કોઈ ભજશે અને સંસાર સાગર તરશે. એવા પ્રભુ દયાળુ છે. પેલી વડોદરામાં એક ડોસી બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન ગાયા કરે. પેલું ચરણ રે સગપણ હરિવરનું સાચું, બીજું ક્ષણભંગર સર્વે કાચું. રે સગપણ કંઈક રાગ ઢાળ અલગ સારા, અને પહાડી રાગમાં સંતોએ કીર્તન ગાયા. તો ડોસીને એક જેને કહેવાય ટેક કડી યાદ રહી ગઈ, એક પાદ. આખો દી ઘર કામ કરતા કરતા બોલ્યા કરે, રે સગપણ હરિવરનું સાચું. અને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ ડોસીને તેડવા આવ્યા. હું તો તમારા આશ્રિત નથી, કેમ મને તેડવા આવ્યા? તો કે તમે અમારા સંત બ્રહ્માનંદ સ્વામીની કડી આખી જિંદગી દોહરાવી છે. રે સગપણ હરિવરનું સાચું, એ હરિવર અમે છીએ
અને સગપણ સાચું છે એટલે અંતકાળે તારી સંભાળ લેવા આવ્યા છે. આ અક્ષરધામ એ અક્ષર પદવીને પામી ગઈ છે. એક ડોસી ગાયર કરે, ગાયર કરવાની સારી આવડત જૂના જમાનામાં, એમાં મંદિરની ગાયર કરી, એવી શરત ભાઈ પાડી અને ગાયર કરી દીધી. 6 રૂપિયા લેવાના હતા, એને 3 રૂપિયા જ લીધા. એને ભગવાન તેડવા આવ્યા હાલો અક્ષરધામમાં. કેમ? તો કે તે અમારા મંદિરને ગાયર કરી દીધી. તો મેં તો પૈસા લીધા હતા. તો કે તારે 6 રનિંગ ભાવ 6 હાલતો હતો, પણ તે 3 જ લીધો. હાલ અક્ષરધામ આપું છું. આ ભગવાન ટૂંકમાં કલ્યાણ કરે છે. જીવના થોડો ઘણો પણ ભગવાનને ભાવ બતાવ્યો, ગુણ કર્યો, એ ભૂલતા નથી. આવા પ્રભુના અનેક દાખલાઓ છે, અનેક પરચાઓ છે, અનેકને તેડવા આવ્યા છે, અત્યારે આવે છે. એ પ્રભુ ઉપર વિશ્વાસ રાખી અને એનું ભજન કર્યા કરજો, તમારો અંતકાળ સુધરી જશે અને પ્રભુ તેડવા આવશે એનું વચન છે. એટલે પ્રેમાનંદ સ્વામી એક કીર્તનમાં ગાય છે કે આવા પ્રભુ, આવા શ્રી હરિ, એને મૂકીને બીજે કેમ ભટકો છો, સિદ્ધને ભટકો છો. તમે ચતુર સુજાણ, ચતુર છો, સુજાણ એટલે બુદ્ધિશાળી છો, તો આવા સહજાનંદ સ્વામીને છોડી અને બીજે સ્વામી કે કેમ ભટકો છો? કારણ કે આ ધામ અને ધામી ક્યારેય નહોતા પધાર્યા. કોટી કોટી ઈશ્વરો સ્તુતિ કરીને હારી ગયા. બ્રહ્માજીએ પ્રાર્થનાઓ કરી ત્યારે પ્રભુ આવ્યા છે. એ કીર્તન પ્રેમાનંદ સ્વામીને બે કડીઓ સાંભળી લઈએ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણા, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણા. પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણા. આ ધામ ધામી ક્યારે નોતા પધાર્યા, આ ધામ ધામી ક્યારે નોતા પધાર્યા. ઈશ્વર કોટી સ્તુતિ કરીને હાર્યા રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણા. અવસર પર કોઈ અવનીએ આવે, અવસર પર કોઈ અવનીએ આવે, તો તે માયાની આગે કાંઈ ન ફાવે રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણા. આવો અવસર હવે ફરી નહીં આવે, આવો અવસર હવે ફરી નહીં આવે. પ્રેમાનંદ તાળી દઈને કાવે રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણા. પ્રેમાનંદ સ્વામી કે અવસર પર કોઈ અવનીય આવે તો તે માયાની આગે કાંઈ ન ફાવે. માયા એટલી બધી બળવાન છે. મહાબળવંત માયા તુમારી, જેણે આવરિયા નર નારી. यह वरदान दीजिए आपे, यह माया અમને ન વ્યાપે. હે પ્રભુ, આ બળવાન માયા છે, પણ અવસર આજે એવો છે કે સામાન્યમાં સામાન્ય જીવ માયાને હડસેલી અને ધામમાં પહોંચી શકે છે. બાકી અવસર વિના મોટા મોટા ઋષિઓને પણ માયા નડી ગઈ. એટલે ધામમાં જવા માટે સ્વામિનારાયણ ભગવાનનો આશરો એ આજે કળિયુગમાં રોકડું કલ્યાણ આપે છે. એટલે સ્વામી કે પ્રગટ પ્રભુની આજ ઓળખાણ કરો, એનો આશરો કરો, એની કંઠી બાંધી લ્યો, એના વર્તમાન ધરાવી લ્યો, એની પૂજા મંડો કરવા. હવે બીજું વિચારતા નહીં, જન્મ સ્વામી કે વયો જશે. અને અગાઉથી બધા કહે છે હરિભક્તો ધામમાં જવાની વાત કરે. જેમ ગોલીડાના રાણો રાજગર પોતે ધામમાં ગયા
પુત્રને સાથે લઈ ગયા અને 13માને દિવસે એના માતુશ્રીને પણ તેડવા આવ્યા ભગવાનને લઈને. એ પરચો લખેલો છે. જય કર્ણભાઈ મંદિર બનાવ્યું. 1 વર્ષ અગાઉ ભગવાને કીધું કે તમારે મંદિર બનાવવાનો સંકલ્પ ગામમાં છે, પૂરો કરી નાખો, વર્ષદી પછી હું તેડવા આવીશ. અને વર્ષદી અગાઉ બધાને કહી દીધું કે મારી બધી સંપત્તિ હું મંદિરમાં વાપરીશ અને એવું મંદિર બનાવીશ, કારણ કે વર્ષદી પછી મને મહારાજ તેડવા આવશે. એ પ્રમાણે કર્યું અને આ ભક્ત ચિંતામણીમાં લખેલી વાત છે. અને વર્ષને અંતે ભગવાન એને તેડવા આવ્યા છે. એના પત્નીને પણ સાથે લઈ ગયા છે. એટલે સ્વામી કહે છે, એહ મોટા પ્રતાપને માનો રે, નથી એ પ્રતાપ કાંઈ છાનો રે. સર્વે ધામ તણા જેહ ધામી રે, તે આવ્યા છે સહજાનંદ સ્વામી રે. સુણી હરિજન રેજો મગન રે, મને માની લેજો ધન્ય ધન્ય રે. બધા હરિભક્તો મનમાં મગ્ન રહેજો, આનંદમાં રહેજો. કારણ કહ્યા જમપુરીના જે દુઃખ રે, તેના ભોગવનારા વિમુખ રે. સ્વામી કહે છે આગળ મેં જમપુરીનું જે વર્ણન કર્યું એના ભયંકર દુઃખો એ તો તમારે માથે નથી. એ વિમુખ જીવો છે, જેને પરમાત્માનો આશરો નથી, જેને ભજન નથી, જેની પાસે ધર્મ નથી, પ્રગટ પ્રભુને શરણે નથી. એ ઠેબા ખાવાના જ છે. ચોખ્ખું લખે છે સ્વામી, જેણે પ્રગટ પ્રભુને ત્યાગી રે, બીજી વાતે વળગા અભાગી રે. ચોખ્ખી વાત લખી. પ્રગટ સહજાનંદ સ્વામીને ત્યાગી અને બીજી વાતમાં અભાગ્યા હજી વળગા છે. જે સમયે જેનો સિક્કો હાલતો હોય સ્વામી કે ત્યાં આપણે પહોંચી જવું જોઈએ. જ્યાં સિચોડો હાલતો હોય ઉગી જાઓ તો બધું મળે. પછી સ્વામી કહે છે એવા વળગ્યા, બીજે અભાગી વળગ્યા છે, શું થશે? તે તો જમપુરી માઈ જાશે રે, ત્યાં મનગમતો માર ખાશે રે. એ જમપુરીમાં જવાના છે અને મનગમતો માર ખાવાના છે. હવે અહીંયા 19ના કડવામાં છેલ્લે યમદન ગ્રંથનો મહિમા છે, પણ એ પછી લેશું. એ પહેલા આજનો મેં તમને જે આગળ વિષયની વાત કરી, હવે સ્વામી અહીંયા એવી એક વાત કરે છે કે જેને ભગવાનનો આશરો નથી, ધર્મ નથી, સદાચાર નથી, પુણ્ય નથી, એવા પાપી આત્માઓ શરીર છોડે છે. કઈ રીતે એની થોડી વાત છે. અને કોણ ભૂત પ્રેત બને છે, કોણ ભૂતની યોનિમાં ભટકે છે, અને શું શું એ પ્રેતાત્મા ક્યાં રહે છે, શું ખાય છે, કોને વળગે છે, એની મુક્તિ કેમ થાય, એનો થોડો ઈશારો 20મા કડવામાં છે. અને ગરુડ પુરાણની અંદર અધ્યાય ઉત્તરકાંડના 10 થી 15 અધ્યાયમાં આ કથા વિસ્તારથી ભગવાન વ્યાસજીએ લખી છે. વિષ્ણુ ભગવાને ગરુડજીને કીધેલી છે. હવે પાપી જે શરીર છોડે છે એ કઈ રીતે શરીર છોડે છે એની કડીઓ સ્વામી ઘણીવાર બોલતા હોય છે. એ અહીંયા લખેલી છે, આપણે સાંભળીએ. ચોપાઈ રાગમાં કે જેને લેવા આવે જમરાણ રે, જેને આવે લેવા જમરાણ રે, તેના ઓળખાવું હું એંધાણ રે. જમ જોરે કાઢે એનો પ્રાણ રે, સર્વે નાડી નાડીની તાણી રે. ત્યારે સજડ થાય શરીર રે, લોહ લાટ સરખું અચિર રે. જેમાં ન વળે સુકુલ કડ રે,
એમ અંગ થાય છે યકડ રે. તે તો જમદૂત જોરે કરી રે, લીએ પાપી તણા પ્રાણ હરી રે. પછી હાથ પગ જેમ હોય રે, વાળ્યા વડે નહીં વળી સોય રે. આંખ મુખ ફાટું રહી જાય રે, પાછું બીડતા તેન બીડાય રે. નાડી તણાઈ સર્વે ત્રુટે રે, ગુદાશિષ્ણુ તણા બંધ છૂટે રે. થાય મળમૂત્ર ને મગન રે, તેણે ખરડે બગડે તન રે. ઓય ઓય કરતો તે મરે રે, થઈ વ્યાકુળ વલખા કરે રે. અહીંયા સ્વામી એક વાત 20મા કડવામાં લખે છે. આગળ 19ના કડવામાં એવું કીધું, પુણ્યશાળી પરમાત્માનો આશ્રિત એને ભગવાન તેડવા આવે છે, જેને આશરો છે, આશરાનું બળ છે. અને જેને આશરો નથી, પરમાત્માને શરણે નથી, પાપ કર્યા છે, અન્યાય, અનીતિ, ચોરી, કુટિલતા, વિશ્વાસઘાત અને જેટલા શાસ્ત્રમાં કીધા હોય એના વિરુદ્ધ કર્મ કર્યા છે, એવા પાપી તેને જીવતા જ જમપુરી જેવી પીડાઓ, અંતે રોગ અને મૃત્યુ સમયે મહાભયાનક પીડા, રોમ કોટી વિચિતણી વેદના, થાય તનમાં અચીર. એક એક વાળે કરોડ કરોડ વીછી કરડતા હોય એવું પાપી જીવને શરીર છોડતી વખતે પીડા થાય છે. અગાઉ મેં તમને કીધેલું આ ગરુડ પુરાણને આધારે કે પાપ પુણ્યશાળી આત્મા હોય એને નાભીથી ઉપરના 8 જે દ્વાર છે ઇન્દ્રિયો, એમાંથી જીવ નીકળે છે. અને પાપાત્મા હોય એને નાભીથી નીચેના દ્વારથી એટલે મલમૂત્ર દ્વારથી આત્મા નીકળે છે અને એ મહાભયંકર દુર્ગતિને પામે છે. અને કુદરતી રચના જ એવી છે પાપ પુણ્ય પ્રમાણે કે શરીરની અંદર મૃત્યુ સમયે એવા વાયુઓ વાવા માંડે કે એનો આત્મા નાભીથી ઉપર પુણ્યશાળીનો ગતિ કરે અને ઉપરના દ્વારથી જાય. અને મહાયોગી હોય અહીંયા બ્રહ્મરંધ્રમાંથી એનો આત્મા નીકળે છે. પાપી આત્માઓને શરીરમાં એવા વાયુ વાય કે એનો આત્મા અધો માર્ગેથી નીકળે અને એના શરીરમાં એ વાયુના પ્રકોપથી રોમ કોટી વીછી તણી શરીરે આગ લાગી હોય એવી પીડા થાય છે. અને પહેલાંના શરીરમાં એવી શાંતિ અને સુખ હોય છે કે જાણે માખણમાંથી મવાળો કાઢે અને શરીર છૂટે એમ સ્વસ્થતાથી શરીર છૂટે છે. પાપી આત્મા જ્યારે જાય ત્યારે એનું શરીર મૃત્યુ પછી લાકડા જેવું સજ્જડ થઈ જાય છે. આ નિશાની છે. મૃત્યુ પછી જેનું શરીર લાકડા જેવું થઈ જાય સજ્જડ, એની દુર્ગતિ થઈ એમ સ્વામી અહીંયા નિર્ણય આપે છે. એનો આત્મા ભટકે છે, અથવા જમદૂતમાં આત્મા ગયો, અથવા ભૂત પ્રેતના શરીરમાં ગયો. જેમ ન વળે સુકુલ કડ રે, તેમ અંગ થાય અકડ રે. પછી હાથ મુખ જેમ હોય રે, અને વાયડા વળે નહીં સોય રે. આંખ મુખ ફાટું રહી જાય રે, પાછું બીડતા તો ન બીડાય રે. એનું આંખું ફાટી જાય, મોઢું ફાટ્યું રહે, જીબડો બહાર નીકળી જાય, એનું શરીર વિકૃત થઈ જાય, બેડોળ થઈ જાય. થાય મળમૂત્ર ને મગન રે, તેણે બગડે ખરડે તન રે. હાય હોય કરતો મરે રે, થઈ વ્યાકુળ વલખા ભરે રે. વ્યાકુળ થઈ જાય, વલખા ભરતો ભરતો, તરફડિયા મારતો મારતો મરે. આવે જમ તેડવા જેને રે, થાય જેમ કહ્યું તેમ તેને રે. હવે ભૂત કોણ બને છે?
વળી હોય કોઈ વાસના વાન રે, ન આવે જમને હાથે નિદાન રે. અતિ વાસના વાળો, અતિ પાપિષ્ટ કે જે જમના હાથમાં ન આવે. જમ શરીરની અંદર સૂક્ષ્મ રૂપ લઈ અને જીવને પકડે એવું આગળ વર્ણન આવ્યું, પણ જમના હાથમાં ન આવે અને એની મેળે જ મળમૂત્ર દ્વારથી નીકળી જાય, તો એના દંડ માટે એ પાપીને જમદૂતો છોડી દેશે અને કુદરતની રચના પ્રમાણે એના દંડ માટે એ પાપીને હજારો વર્ષ, આમાં તો એવું લખ્યું ગરુડ પુરાણમાં કે પૃથ્વીનો પ્રલય થાય સૃષ્ટિનો ત્યાં સુધી ભૂત પ્રેત થઈને ભટકે છે કે જો કોઈની પાછળ મુક્તિ ન કરે તો. એવા એવા ભૂત પ્રેતોનો દાખલા છે કે હજારો વર્ષ જૂના ભૂત. એક કલ્યાણ માસિકનો અંક આવે છે, સ્પેશિયલ અંક. તમે જાણજો પૂર્વજન્મ પુનર્જન્મ અંક છે, એમાં ભૂત પ્રેતની ઘણી ઘટનાઓ, સત્ય ઘટનાઓ લખી છે. એક પુસ્તિકા આવે છે વિશ્વ પ્રસિદ્ધ ભૂત ઘટના, એ હિન્દી ઇંગ્લિશનું હિન્દીમાં ટ્રાન્સલેશન થયું છે. એમાં વિશ્વમાં મોટા મોટા ભૂત પ્રેત થયા હોય એવી ઘટનાઓ લખી, પ્રસિદ્ધ. એમાં અબ્રાહમ લિંકનનું ભૂત પણ લખેલું છે. એના વ્હાઇટ હાઉસમાં ભૂત થાય છે, ઘણાને અનુભવ થયો છે, મેં વાંચેલું છે ચોપડી, અને વિશ્વ પ્રસિદ્ધ ઘટનાઓ એમાં લખી છે. એટલે વિદેશના લોકો પણ માને છે. ઇંગ્લેન્ડમાં પણ ભૂતોના અનુભવ થયેલા છે. મારી એક ભૂત પ્રેતની સત્ય ઘટનાઓની એક સીડી છે, 10 કલાકની ડીવીડી, એ સાંભળજો. એમાં બધું પ્રૂફ પ્રમાણો સાથે બધી ઘટનાઓ પહેલાંની, અત્યારની, વિદેશની અને ભારતની બધી લખેલી છે. એકવાર સાંભળજો, બધું જ એમાં લખ્યું છે. વળગે તો શું કરવું, કેમ કાઢવું, કોને દેખાય, બધું એમાં લખ્યું છે, કીધું છે મેં. તો આ વસ્તુ ખોટી નથી એમ. આ આખી એક ભૂત પ્રેતની યોની છે. હવે એ જીવ છટકી ગયો જમના હાથમાંથી, એટલે જમ એને જવા દે. કેમ તો કે સ્વામી એવું લખે છે આ આગળ કડીમાં, તર્ત ભૂત પ્રેત તન ધરે રે, તે પણ નરકથી નરસું સરે રે, નદી કુવા વાવ તળાવે રે, ત્યાં જળ પીવાને જો જાવે રે. જમતું તો જાવા એટલા માટે દીધો, છટકી ગયો તો, કારણ કે એને હવે ભૂત પ્રેતનું શરીર આવશે. એ નરકથી ઓછી પીડા નથી અને નરસું ઓછું નથી. સ્વામી કે ભલે ગગો બોનસમાં ભૂત પ્રેતની ભટકતો, પાછો જમપુરીમાં જવાનો જ પાછો, જેને કહેવાય બોનસ આપ મળી ગયા, એ વધારાનો દંડ. અને એની પીડા શું છે? નદી, કુવા, વાવ કે તળાવ, ત્યાં પાણી પીવા જો જાય તો સ્વામી એમ કે છે, નદીએ પીવા વરુણની ચોકી રે, મરે પ્યાસે રાયખા ઘાટ રોકી રે. વરુણદેવની સૂક્ષ્મ ચોકી હોય છે. ભૂત પ્રેતાદેકને વરુણદેવના દૂતો પાણી પીવા દેતા નથી કે તું પાપી છો, આ વરુણદેવ ઉપર તારો અધિકાર નથી. આપણે હજી પુણ્યશાળી છે, પાણી પીવા મળે છે. ભૂતને અધિકાર નથી, એ પી ન શકે. અને પાછી તરસે, એના કંઠ સુકાય, એમ કહેવાય છે કે એનું ગળું સોયના નાકા જેવું, બહુ સાંકડું ગળું, અને તરસ એટલી હોય કે આમ પાઇપ વડે પાણીનો પ્રવાહ આવતો હોય, 20 કોસનો પ્રવાહ આવતો હોય, તો એક હારે પી જાય તો તરસ છીપેની એટલી તૃષ્ણા. અને વરુણદેવની ચોકી અને એટલી ભૂખ, તડફડે સતત. અને ભૂતના શરીરને 3 તત્વ હોય છે, આપણે 5 તત્વ હોય, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. ભૂતને 3 હોય, એમાં પૃથ્વીને જળ ન હોય, તેજ, વાયુ ને આકાશ હોય. એટલે વાયુ રૂપે થઈ જાય, તેજ રૂપે ભડકો થઈ જાય, અને આકાશમાં ઘૂમતું હોય, આપણને દેખાય નહીં, આમાં હાલતું ચાલતું હોય. એ પ્રેત ભૂત 3 તત્વનું શરીર છે. પછી અશુદ્ધ જળને ગોતે રે, તે વિના ન પીવાય ભૂતે રે. અશુદ્ધ જળ પીએ,
ગટરનું પાણી, મળમૂત્ર, ગંદકી, અતિ અપવિત્ર એવું એને ખાવાનું અને પીવાનું સ્વામી લખે છે. મહાભયંકર કષ્ટ. અને એ ભૂત પ્રેત થયા પછી ભટકતો હોય, ભૂખે તરસે વ્યાકુળ થાય એટલે એનું ઘર શોધે. એના વંશજો એની પાસે આવે, જુદા જુદા ઈશારાઓ કરે કે મારી આ પીડા છે તમે દૂર કરો. એના ઘરમાં પ્રવેશ કરે રાત્રે. એના વંશજો સૂતેલા હોય ત્યારે વાયુ સ્વરૂપે એ પ્રેતાત્મા એના ઘરમાં આવે. ચિત્ર વિચિત્ર મોઢા, બેડોળ મોઢા બતાવે. ગરુડ પુરાણમાં લખ્યું છે, ઘોડાના મોઢા, હાથીના, બળદના, પાડાના, ગધેડાના, આવા ચિત્ર વિચિત્ર મોઢાઓ બતાવે એવું લખ્યું છે. અને કોઈમાં જો પ્રવેશ કરી જાય, પ્રવેશ કોનામાં કરે? જે અતિ અપવિત્ર રહેતો હોય, સદાચાર કે ધર્મનું પાલન ન કરતો હોય, એવા વ્યક્તિમાં ભૂતને પ્રવેશ કરવા માટે પૂરી સંભાવના લખી છે. પ્રવેશ થઈ જાય, રાત્રે ઊંઘમાં પણ ઘણાને પ્રવેશ કરી શકે છે એવું લખ્યું છે. તો જાગ્યા પછી જોવે તો પોતાના જ સ્વરૂપને અવળું જોવે, વિપરીત જુએ. ભૂત પ્રેત વળગવું છે પોતાને કે કોઈને, તો એની પણ નિશાની ગરુડ પુરાણમાં બતાવે છે, અધ્યાય 10 થી 15. હું ટૂંકમાં કહું છું. સ્વપ્નમાં કોઈ માણસ જંજીરથી બંધાયેલો હોય એવું સ્વપ્ન આવે. સ્વપ્નમાં અન્નની યાચના કરતો હોય, ભિખારી થઈને માગતો હોય. સ્વપ્નમાં ભોજન લઈને ભાગતો હોય, અતિ તૃષા હોય, બળદ ઉપર સવારી કરતો હોય. સ્વપ્નની અંદર તીર્થમાં સગાને મરેલા જુએ તો સમજવું કે એનામાં પ્રેતનો પ્રવેશ થયો છે. પ્રેતાત્મા મુક્તિ માટે કોઈમાં પ્રવેશ કરીને આપણને કીએ કોઈ કુટુંબીને, તો એની મુક્તિનો ઉપાય કરે એના વારસદાર કે એના પુત્રો, તો પ્રેતાત્મા તૃપ્ત અને સંતોષ અનુભવે અને આગળ એની ગતિ થાય છે અને એના વારસદારોનું ભલું ઈચ્છે છે. અને જો એના પ્રેત થયેલા પૂર્વજોનો ઉદ્ધાર ન કરે વંશજો, તો એ પ્રેતાત્માઓ એને ખૂબ હેરાન કરે છે, કુટુંબમાં અનર્થ કરે છે, અશાંતિઓ પેદા કરે છે અને પ્રેતાત્માનો શાપ લાગે છે. એનો પરિવાર પુત્ર રહિત, દરિદ્ર અને રોગી બને છે, આજીવિકા રહિત થાય છે. અને જે મનુષ્ય ધર્માચરણ કરે છે, ભજન કરે છે, એને ક્યારેય પ્રેતાત્માઓ પીડી શકતા નથી, નડી શકતા નથી, એની સામે પણ આવી શકતા નથી. પ્રેત ભૂત કોણ બને છે એ ગરુડ પુરાણમાં લખ્યું છે. કોણ ભૂત બને? કે જે સમાજ અને જગતના મનુષ્યો માટે કરેલી વાવો કુવાઓ એનો નાશ કરે, ધર્મશાળાઓનો નાશ કરે, પાણી પીવાના પરબો તોડે, મંદિરો તોડે, અન્ન ક્ષેત્રો તોડે, ફળ ફૂલથી લચિત એવા વૃક્ષોનો નાશ કરે, ભોજનાલયો તોડે, પૂજાપાઠ ન કરે અને ધર્મ કાર્યો દાન ન કરે, તે અધમ મનુષ્ય પ્રલય કાળ સુધી પ્રેત થાય છે અને પિશાચ પણ થાય છે. આ ગરુડ પુરાણના 12મા અધ્યાયમાં લખેલું છે. વળી આગળ એવું પણ વ્યાસ ભગવાન લખ્યું, કોણ પ્રેત બને? ગૌચર, ગાયોને ચરવાની જમીન, તળાવ, બગીચા કે પહાડની ખીણો એને ખેડી અને ખેતી કરે, એ પણ પ્રેત થાય છે, ભૂત થાય છે. કારણ કે આ જમીનો બધી પવિત્ર ઉપયોગ માટે હતી, એનો એને નાશ કર્યો અને પોતાના સ્વાર્થ માટે ખેતી કરી. બીજા કોણ પ્રેત બને છે? જે ચાંડાળને હાથે મર્યા હોય
અતિ પાપીને હાથે મોત થયું હોય, જે ડૂબવાથી મર્યો હોય, જેને સર્પદંશ થાય અને મરે, બ્રાહ્મણને હાથે મરે, ઝેર ખાઈને મરે, બળીને મરી જાય, અસાધ્ય રોગથી મરે, આત્મહત્યા કરીને મરે, શસ્ત્રથી મરે, આવી રીતે મર્યો હોય અને પાછળ વિધિપૂર્વક એની ઉત્તર ક્રિયા ન થઈ હોય, દેહનો વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર ન થયો હોય, તો એ આત્મા ભૂત પ્રેત થાય છે. કદાચ આ મહિલા કોઈ ઉપાયથી મર્યો હોય પણ વિધિપૂર્વક જો સંસ્કાર થયો હોય અને પાછળ દાન પુણ્ય થયા હોય તો એ પ્રેત યોનિને પામતો નથી. મહારાજે તો કીધું છે વચનામૃતમાં કે ભગવાનનો ભક્ત હોય એ કોઈ પણ રીતે મૃત્યુ પામે, લોયાનું ત્રીજું વચનામૃત. પણ આ પાપી આત્માની બધી વાત ચાલે છે. આપણે વચનામૃતમાં મહારાજે કીધું છે કે કોઈ પણ રીતે ભગવાનનો ભક્ત મર્યો હોય, સર્પદંશ, કુએ, વાવ કે અગ્નિ, તો પણ એની મુક્તિ થાય છે. કદાચ દેશકાળને લીધે એનું મૃત્યુ થયું હોય તો પણ લોયાનું ત્રીજું વચનામૃત છે. પછી કોણ પ્રેત બને? પર ધનનું હરણ કરે, પર સ્ત્રીનું હરણ કરે, અતિ આસક્ત વાળા એવા પ્રેત બની અને એ ભટકે છે અને પિતૃઓના દરવાજા રોકે છે, પિતૃઓનો માર્ગનો અવરોધ કરે છે અને પિતૃઓને જે મળતો ભાગ હોય એ અદ્વૈતથી જ આ પ્રેતાત્માઓ લઈ લે છે અને હંમેશને માટે મળમૂત્ર ત્યાગના જે સ્થાનો છે એ જગ્યાએ વિશેષ પ્રેતાત્માઓ નિવાસ કરીને રહે છે. એવા કબ્રસ્તાનો હોય, અવાવરૂ કુવાઓ, ખંડેરો, જૂના કિલ્લાઓ, અમુક પ્રકારના વૃક્ષો બતાવે છે, એની અંદર પ્રેતાત્માઓનો નિવાસ હોય છે. નદીઓની એવી ખીણો, સ્મશાન ભૂમિ વગેરે જગ્યાએ પ્રેતાત્માનો નિવાસ છે, કબ્રસ્તાન. પ્રેતાત્માની વિશેષ કોઈને વાતો જાણવી હોય તો ગરુડ પુરાણમાં ઉત્તરકાંડમાં 10 થી 15 અધ્યાયમાં આ કથાઓ લખી છે. એમાં 5 પ્રેતની વાતો લખી છે. એક બ્રાહ્મણને 5 પ્રેતો જંગલમાં દેખાય છે. એને પૂછે છે શા માટે તમે પ્રેત થયા છો? એ પોતપોતાની કહાની કહે છે અને એના જુદા જુદા મોઢા હતા કે આવા મોઢા તમને કેમ મળ્યા, તો કેવું કેવું પાપ કર્યું હતું, એને કેવા કેવા મોઢા મળ્યા, એની પણ વિગતે વાત કરે છે. અને પછી પ્રેતાત્માઓને પૂછે છે કે કોણ તમારા જેવા પ્રેત બને છે? તો ત્યાં 5 પ્રેતાત્માઓ એ સંતપ્ત નામના બ્રાહ્મણને કહે છે કે જેણે દેવનું દ્રવ્ય ઓળવું હોય એ પ્રેત બને, જેને કન્યાનો વિક્રય કર્યો હોય એ પ્રેત બને, જેને મિત્રનો દ્રોહ કર્યો હોય એ પ્રેત બને છે, જેને બંધુનો દ્રોહ કર્યો હોય એ પણ પ્રેત બને છે, જે અતિ આસક્ત છે, પાપી છે એ પણ પ્રેત બને છે, અને વ્યભિચારી છે એ પણ પ્રેત બને છે, ગૌ હત્યા કરનારો પ્રેત બને છે, અને મદિરાપાન દારૂ પીનારો પણ પ્રેત બને છે. આવું ગરુડ પુરાણમાં વ્યાસ ભગવાને લખ્યું છે. હવે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.